તો મિત્રો આગળના લેક્ચરમાં આપણે વર્ગીકરણની નામાધિકરણ પ્રક્રિયા વિશે ભણ્યા હતા અને હવે આપણે ચેપ્ટરના બહુ જ અગત્યના મુદ્દા તરફ જઈએ છીએ. વર્ગીકરણની કક્ષાઓની વાત કરીએ છીએ, એટલે કે વર્ગીકૃત કક્ષાઓની વાત કરીએ છીએ. મેં કક્ષાની વ્યાખ્યા પણ કરી હતી કે જો કોઈ કક્ષા અથવા તો કોઈ કેટેગરી સંપૂર્ણપણે વર્ગીકૃત કક્ષાનો ભાગ હોય, સંપૂર્ણપણે વર્ગીકૃત કક્ષાનો ભાગ હોય તો આપણે એને વર્ગીકી અથવા કક્ષા તરીકે ઓળખીએ છીએ. અને આવી કક્ષાઓ ભેગી મળી નિર્માણ કરે છે વર્ગીકૃત શ્રેણીનું. કોણ નિર્માણ કરે છે? વર્ગીકૃત શ્રેણીનું. આ 1 માર્ક્સનો પ્રશ્ન છે. વર્ગીકૃત શ્રેણીનું નિર્માણ કરે છે. મિત્રો, વર્ગીકરણ કરવું ખૂબ જરૂરી છે અને આ વર્ગીકૃત કક્ષાઓ ક્રમમાં ગોઠવાયેલી છે, પણ એને આપણે પ્રોપર સમજવી પડે. અને બીજું કે ધોરણ 11માં તમને એટલા માટે આપેલું છે કે હવે પછી ક્યારેય પણ વર્ગીકૃત કક્ષાઓ વિશે તમને ડિટેલમાં ક્યારેય ભણાવવાના નથી. તો આગળના અભ્યાસક્રમમાં પણ આપણને મદદરૂપ થાય એ હેતુથી વર્ગીકૃત કક્ષાવાળો મુદ્દો મારે બહુ જ સાવચેતીપૂર્વક લેવો છે અને તમે પણ ખાસ ધ્યાનથી એને સમજજો. મહત્તમ ઉદાહરણો દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ મુદ્દો જે છે હું નીટ અને ગુજકેટના સંદર્ભે લેવાની છું, એટલે પુસ્તક કરતાં થોડોક અલગ પણ હશે, પણ આપણે નીટ માટે ખાસ એને ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, આ કક્ષામાં સૌથી ઉપરની તરફ, હવે એને બંને તરીકે લઈ શકાય. વર્ગીકૃત કક્ષાનો ચાર્ટ મેં અહીંયા લખેલો હતો. આ કક્ષામાં ઉપરથી નીચે તરફ આવવાનું છે અને ખરેખર વર્ગીકરણ કઈ તરફ થાય? નીચેથી ઉપરની તરફ. બંને રીતે. પછી હું સમજાવું છું ઉપરથી નીચે, નીચેથી ઉપરની શું વાત કરીએ છીએ. હાલ આપણે સૌથી પહેલી વર્ગીકૃત કક્ષાની વાત કરીએ છીએ જાતિ. કોની વાત કરીએ છીએ આપણે? સૌથી પહેલા વાત કરીએ છીએ જાતિની. હવે મિત્રો, જાતિ માટે શું વ્યાખ્યા કરીએ છીએ? ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ સ્પીશીસ. શું બોલીએ છીએ? સ્પીશીસ. એની શું વ્યાખ્યા કરીએ છીએ? ખૂબ જ નજીકના સંબંધો ધરાવતા તમે આ વસ્તુને ખાસ નોંધજો. ખૂબ જ નજીકના લક્ષણોમાં સામ્યતા ધરાવતા, આંતર પ્રજનન કરી શકે તથા આંતર પ્રજનન કરી ફળદ્રુપ સંતતિ ઉત્પન્ન કરી શકે, ફળદ્રુપ સંતતિ ઉત્પન્ન કરી શકે તેવા નજીકના સજીવોના સમૂહને જાતિ તરીકે આપણે ઓળખીએ છીએ. આની અંદર, આ વ્યાખ્યાની અંદર ઘણું બધું છે. નીટના સંદર્ભમાં લેવું છે, ગુજકેટના સંદર્ભમાં લેવું છે, એટલે આપણે બહુ જ ધ્યાનથી એને સમજીશું. પહેલી વખત આપણે કીધું છે કે નજીકના લક્ષણોમાં સામ્યતા ધરાવતા, ખૂબ જ નજીકના લક્ષણોમાં સામ્યતા ધરાવતા, જેના પર આપણે અલગ પાડી શકતા નથી. તમને બહુ જ સરસ રીતે સમજાઈ જશે, બસ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો. બીજી વાત કરી છે આંતર પ્રજનન કરી શકે તેવા. તમને ખબર છે કુદરતના દરેક સજીવમાં આંતર પ્રજનન એક જ જાતિના 2 સજીવોમાં થાય, જેમ કે નર પુત્રો અને માદા પુત્ર, નર ઘોડો અને માદા ઘોડો. મનુષ્યમાં નર અને માદા, પક્ષીમાં પણ નર કાગડો અને માદા કાગડો. આ જ સજીવોમાં આંતર પ્રજનન સક્ષમ છે, શક્ય છે. અને એના દ્વારા સંતતિ કેવી ઉત્પન્ન થવી જોઈએ? ખાસ ફોકસ કરીએ છીએ આપણે. સંતતિ કેવી ઉત્પન્ન થવી જોઈએ? ફળદ્રુપ સંતતિ ઉત્પન્ન થવી જોઈએ. તો એનો સમાવેશ જાતિમાં થાય છે. પણ એક અપવાદ વિશે વાત કરવી છે, એક એક્સેપ્શન કેસ છે, આના વિશે ચર્ચા કરવી છે. ખાસ સમજો. આપણે વાત કરીએ છીએ ખચ્ચરની. ખચ્ચર એટલે કે મ્યુલ, બરાબર ને? ખચ્ચર એ કોની વચ્ચેનું કોમ્બિનેશન છે? તો ખચ્ચર એ નર ગધેડો અને માદા ઘોડો, નર ગધેડો અને માદા ઘોડો વચ્ચે કરવામાં આવતા પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિ છે ખચ્ચર. પણ ખચ્ચર જે છે વંધ્ય છે. ઇટ્સ નોટ ફર્ટાઇલ, ઇટ્સ સ્ટરાઇલ. કેવું છે? વંધ્ય છે.
એટલે કે એ આગળ સંતતિ ઉત્પન્ન કરી શકે એમ નથી, તો આ જાતિની વ્યાખ્યાઓ ફિટ રહેશે નહીં. આગળની શરત આપણે શું છે? સંતતિ કેવી ઉત્પન્ન થવી જોઈએ? ફળદ્રુપ, પણ થતી નથી, છતાં એને લેવામાં આવે છે જાતિનું. પણ આ એક અપવાદ કેસ છે. એ પ્રમાણેનું એક અન્ય પ્રાણી છે જેને આપણે કહીએ છીએ હિન્ની. શું કહીએ છીએ આપણે એને? હિન્ની પ્રાણી. આ પ્રાણીમાં ઊંધું છે, માદા ગધેડો અને નર ઘોડો આના વચ્ચેનું કોમ્બિનેશન છે, અને એનાથી ઉત્પન્ન થતી આ હાઇબ્રિડ એટલે સંકર જાત છે હિન્ની. હિન્ની એ એના દ્વારા ઉત્પન્ન થતી આ સંકર જાત છે. પણ હિન્ની એ ફળદ્રુપ છે. હિન્ની એ ફળદ્રુપ જાત છે. સમજાય છે? ઉપરની પ્રક્રિયામાં ઉત્પન્ન થતું ખચ્ચર એ વંધ્ય જાતિ છે, પણ હિન્ની જે છે એ ફળદ્રુપ જાતિ ઉત્પન્ન કરે છે. આનો ઉલ્લેખ આપણા પુસ્તકમાં નથી, પણ આ તમારી વિશેષ જાણકારી માટે. હવે જો અન્ય ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે સ્પીશીઝ આપણે શું કહીશું અને કેવી રીતે લઈશું એમ. મારે આ એવી રીતે શીખવવું છે જેથી તમને ક્યારેય પણ વર્ગીકરણની કક્ષાઓમાં તકલીફ ન પડે. મિત્રો, આપણે ઉદાહરણ લઈએ છીએ આ ત્રણ પ્રાણીઓના. પેન્થેરા ટાઇગ્રીસ એટલે કે વાઘ, પેન્થેરા લિયો એટલે કે સિંહ, અને પેન્થેરા પેડ્રસ એટલે કે લેપર્ડ. બરાબર છે? આ ત્રણ સજીવો, ટાઈગર, લાયન એન્ડ લેપર્ડ. બરાબર છે? હવે આ ત્રણેયની અંદર આ જુઓ શું કોમન છે? પેન્થેરા, પેન્થેરા એન્ડ પેન્થેરા. આ ત્રણેય શું છે? કોમન છે. કારણ કે આ ત્રણેય શું છે? નામાધિકરણની પ્રક્રિયામાં દ્વિનામી નામકરણ પદ્ધતિ જે કેરોલસ લિનિયસે આપણને આપી એના મુજબ આ શું છે? તો નામાધિકરણની પ્રક્રિયામાં આપણે પ્રથમ નામ પ્રજાતિનું લખીએ છીએ, બીજું નામ જાતિનું લખીએ છીએ. બરાબર ને? તો આ શું થશે? પ્રજાતિ એટલે કે જીનસ છે. જ્યારે આ શું છે? ટાઇગ્રીસ, લિયો અને પેડ્રસ એ ત્રણ શું છે? જાતિ છે. મિત્રો, આનો અર્થ શું થાય કે જો તમે એકલું પેન્થેરા બોલો છો, અથવા આપણે બોલીએ છીએ બ્લેક પેન્થર, કાર્ટૂનમાં પણ ભણીએ છીએ, મતલબ જોઈએ છીએ, સોરી, બરાબર? પેન્થેરા એકલું બોલો તો એ સ્પષ્ટ નથી થતું પેન્થેરામાં તમે વાઘની વાત કરો છો, સિંહની વાત કરો છો કે દીપડાની વાત કરો છો. પણ તમે જો પેન્થેરા ટાઇગ્રીસ બોલો છો એનો મતલબ કે વાઘ જ થાય, પછી સિંહ કે લેપર્ડ થવાની વાત રહેતી નથી. એનો અર્થ શું થયો કે ટાઇગ્રીસ શબ્દ તો જ વાપરી શકાય જો માત્ર તમે વાઘની જ વાત કરતા હોય. તો વાઘ એક સ્પેસિફિક જાતિ છે, તમે એની જ વાત કરો છો, તો જ આપણે શબ્દ તરીકે ટાઇગ્રીસનો ઉપયોગ કરી શકીએ. સમજાય છે હું શું કહું છું? ટાઇગ્રીસ એક સ્પેસિફિક જાતિ છે, એક અલગ જાતિ છે. એના માટે એકલું પેન્થેરા લખીએ તો ચાલે નહીં. પેન્થેરા લખીએ તો કન્ફ્યુઝન ઉત્પન્ન થાય કે આપણે ટાઇગ્રીસની વાત કરીએ છીએ, સોરી, કે લિયોની વાત કરીએ છીએ કે આપણે લેપર્ડની વાત કરીએ છીએ. પણ જ્યારે આપણે એમ બોલીએ કે ઇટ્સ પેન્થેરા ટાઇગ્રીસ, દેટ મીન્સ ટાઇગ્રીસનો અર્થ વાઘ, વાઘ અને વાઘ જ થાય. હવે તમને વ્યાખ્યામાં સમજાશે કે આંતર પ્રજનન કરી શકે એવા, તો આંતર પ્રજનન જે છે વાઘ અને માદા વાઘ વચ્ચે થાય. પછી કુદરતમાં આપણે કૃત્રિમ પ્રજનન પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આંતરજાતીય સંકરણ કરાવતા હોઈએ છીએ. જેમ કે બે પ્રકારના સંકરણના ઉદાહરણ છે. એક છે ટાઇગોન અને બીજું છે લાઇગર. આનો અર્થ એવો થાય કે આ પ્રજનન જે છે નર વાઘ અને માદા સિંહ વચ્ચે થયેલું છે. અને આનો અર્થ એવો છે કે નર સિંહ અને માદા વાઘ વચ્ચે કરવામાં આવેલું સંકરણ છે. ટાઇગોન અને લાઇગર. આ પણ તમારી જાણકારી માટે. પણ આ દ્વારા ઉત્પન્ન થતા સજીવો પણ ફળદ્રુપ છે, જે અપવાદમાં જ આપણે લઈએ છીએ, પણ આ ફક્ત આપણી જાણકારી માટે છે.
तो मित्रों याद રાખીશું આપણે સ્પીસીસમાં કે સ્પીસીસ જ્યારે બોલીએ ત્યારે ચોક્કસ એ જ સજીવ નામ આવે, અન્ય કોઈ સજીવ નામ એની અંદર આવી શકે નહીં. સમજાશે ને? તો હવે આપણે એક સ્ટેપ પૂરું કરીને આગળ વધીએ છીએ પ્રજાતિ તરફ. કોની તરફ વધીએ છીએ આપણે? પ્રજાતિ તરફ. મારે બહુ પૂછવાનું નહીં રહે, પણ તમારે લખવાનું વધારે રહેશે. જેને આપણે કહીએ છીએ જીનસ. જાતિઓમાં વધુ સમાનતા ધરાવતા અથવા આપણે લખીએ લક્ષણોમાં વધુ સમાનતા ધરાવતી જાતિઓનો સમાવેશ કોનામાં થાય? પ્રજાતિમાં થાય. કોનામાં થશે? પ્રજાતિમાં થશે. ફરી એના ઉદાહરણ લઉં છું. એના ઉદાહરણ લેવાનું કારણ જેથી તમને ઝડપથી સમજાય. આપણે અહીં વાત કરીએ છીએ પેન્થેરા ટાઇગ્રીસ, પેન્થેરા લીઓ, પેન્થેરા પેટ્રસ. બરાબર છે? હવે આ ત્રણમાં પેન્થેરા 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 એ શું છે? કોમન જીનસ છે, એટલે કે પ્રજાતિ છે. બરાબર છે? હવે આ ત્રણ પ્રાણીઓ લેપર્ડ, લાયન એન્ડ ટાઈગર, આ જે ત્રણેય પ્રાણીઓ છે લેપર્ડ, ટાઈગર અને લાયન, આ ત્રણ પ્રાણીઓમાં સમાનતા છે. પણ આપણે એવું ના કહી શકીએ કે લાયન અને લેપર્ડ છે, એવું નથી. એવું હોય તો આપણે પાછું સ્પીસીસની વ્યાખ્યામાં જવું પડે. એવું નથી. પણ આ ત્રણ પ્રાણીઓમાં મહત્તમ સમાનતા છે. શું તમે ગાય અને લેપર્ડને જોડી શકો જોડે? નહીં, એવું નહીં આવે. તો પછી તમે ટાઈગર અને જીરાફને જોડે મૂકી શકો? તમને લાગે છે બંનેમાં સમાનતા? ના, નહીં આવે. પણ આ ત્રણ પ્રાણીઓમાં તમને મહત્તમ સમાનતા લાગે છે. તો ટૂંકમાં મહત્તમ સમાનતા ધરાવતી જાતિઓ એક પ્રજાતિમાં આવી શકે. એક પ્રજાતિમાં આવી શકે એટલે ત્રણેય જણનો સમાવેશ, ત્રણેય જાતિઓનો સમાવેશ એક કોમન પ્રજાતિ પેન્થેરામાં થાય છે. કોનામાં થાય છે? એક કોમન પ્રજાતિ પેન્થેરામાં થાય છે. અને એટલા માટે ફરી કહું છું, ટાઇગ્રીસ, લીઓ અને પેટ્રસ એટલે કે આ ત્રણેય એનિમલ્સમાં લક્ષણોમાં વધુ સમાનતા છે. એટલે આ ત્રણ જાતિઓ એકબીજામાં વધુ સમાનતા ધરાવતી હોવાથી આ ત્રણેયનો સમાવેશ એક કોમન પ્રજાતિ પેન્થેરામાં થાય છે. એક વધારે સારું ઉદાહરણ લઈએ. બીજું એક ઉદાહરણ આપણે લઈએ આની અંદર. ઉદાહરણ તમારે લખવા પડશે. પરીક્ષામાં પણ આપણે 2 માર્ક્સના પ્રશ્નો પૂછે ત્યારે ઉદાહરણ લખવા પડતા હોય છે. ચલો ગુજરાતીમાં બીજું ઉદાહરણ છે આપણને સોલેનમ ટ્યુબરોઝમ. સોલેનમ મેલાન્થેના. ત્રીજું ઉદાહરણ લઉં છું સોલેનમ નાઇગ્રમ. ઘરમાં આવું ના બોલતા સોલેનમ ટ્યુબરોઝમ. બરાબર. સોલેનમ ટ્યુબરોઝમ એ વૈજ્ઞાનિક નામ છે બટાટાનું, સોલેનમ મેલાન્થેના એ વૈજ્ઞાનિક નામ છે રીંગણનું, અને સોલેનમ નાઇગ્રમ એ વૈજ્ઞાનિક નામ છે પીરુડીનું. પીરુડી વૃક્ષ છે. આ ત્રણેયની અંદર પણ તમે જુઓ સોલેનમ સોલેનમ સોલેનમ, અને પાછળની તરફ ટ્યુબરોઝમ, મેલાન્થેના, નાઇગ્રમ, આ ત્રણેય અલગ પ્રજાતિ છે. જ્યારે તમે સોલેનમ ટ્યુબરોઝમ બોલો એનો અર્થ બટાટા એવો જ થાય. એનો અર્થ બટાટા એવો જ થાય. પણ આ ત્રણેય જાતિઓ સ્પીસીસ લક્ષણોમાં સમાનતા દર્શાવતી હોવાથી, કઈ ત્રણ? ટ્યુબરોઝમ, મેલાન્થેના અને નાઇગ્રમ લક્ષણોમાં સમાનતા ધરાવતી હોવાથી એનો એક કોમન પ્રજાતિ એટલે કે જીનસ સોલેનમની અંદર સમાવેશ થાય છે. સમજ્યા છે મિત્રો? પહેલાના આપણે વાત કરતા ટાઇગ્રીસ, લીઓ, પેટ્રસ, ત્રણ અલગ અલગ પ્રજાતિઓ, એનો સમાવેશ એક કોમન પ્રજાતિ પેન્થેરામાં. અહીંયા ત્રણ અલગ અલગ ટ્યુબરોઝમ, મેલાન્થેના અને નાઇગ્રમ, એનો સમાવેશ એક કોમન પ્રજાતિ શેમાં? તો સોલેનમમાં થાય છે. ઇઝ ઇટ? તો હવે આપણે બીજું સ્ટેપ પૂરું કરી લેવું, પ્રજાતિ. હવે આપણે સ્ટેપ નંબર 3 માં જઈએ છીએ. તો કુળની વાત કરી. કુળ નીચેથી ઉપર જવાનું મિત્રો હંમેશા યાદ રાખવા માટે. તો જાતિ થઈ ગયું, પ્રજાતિ થઈ ગયું, એક સરખી જાતિઓનો સમાવેશ એક પ્રજાતિમાં. તો કુળની વ્યાખ્યા શું થશે? એક સરખી પ્રજાતિઓનો સમૂહ. એવી પ્રજાતિ કે જે લક્ષણોમાં ખૂબ વધારે સમાનતા દર્શાવે છે, એનો સમાવેશ શેમાં થશે? એક જ કુળમાં થશે. બરાબર છે? તો એક સરખી પ્રજાતિઓનો એક સમાન
લક્ષણો ધરાવતી પ્રજાતિઓનો સમૂહ, એનો સમાવેશ આપણે એક કોમન કુળમાં કરીએ છીએ. બરાબર છે. ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે બે પ્રજાતિની વાત કરીએ છીએ. પહેલી લઈએ છીએ પેન્થેરા, એક જીનસ થયું, અને બીજા જીનસ તરીકે આપણે લઈએ છીએ ફેલિસ. ફેલિસ એ બિલાડીનું નામ છે, એની પ્રજાતિ છે બિલાડીની. એના નામ પછી હું તમને પાછળથી પણ લખાવીશ, પણ ફેલિસ એ બિલાડીની જાતિ છે. અને પેન્થેરા તો આપણને ખબર છે, ટાઇગ્રિસ, લિયો એન્ડ પેટ્રસ. હવે ફેલિસ અને આ બંને એવું કહેવાય કે બધા એક જ કુળમાંથી આવે છે, પણ ફેલિસ જે છે એની અંદર ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓનો સમાવેશ ફેલિસમાં થાય છે, અને પેલામાં બધા કાર્નિવોરસ એટલે કે માંસાહારી જંગલી પ્રાણીઓનો સમાવેશ થાય છે. પણ આ બંનેનો એક કોમન ફેમિલી ફેલિડીમાં સમાવેશ થાય છે. શેમાં સમાવેશ થાય છે? એક કોમન કુળ ફેલિડીમાં સમાવેશ થાય છે. આમાં કારણ કે આ પણ અલગ જીનસ છે, પેન્થેરા અલગ જીનસ છે. જેમ પેન્થેરા જંગલી પ્રાણીઓ માટે અલગ જીનસ છે, એમ ફેલિસ જંગલી પ્રાણીઓ જેવા એટલે કે બિલાડી જેવા ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ માટેનું જીનસ છે. આ બંને જીનસમાં સમાનતા હશે તો જ એમને એક સરખા ફેલિડી કુળમાં મૂકવામાં આવેલા છે. બરાબર છે. તો આ બંનેને શેમાં મૂકીએ છીએ? આપણે ફેલિડી કુળમાં મૂકીએ છીએ. મિત્રો, કૂતરો પણ ડોમેસ્ટિક એનિમલ છે અને એ પણ આંશિક માંસાહારી છે, પણ છતાં કૂતરાનો સમાવેશ સેમ ફેલિડી કુળમાં થતો નથી. કેમ નથી થતો? ક્યાંક લક્ષણોમાં ભિન્નતા હશે. તેનો અર્થ એમ થયો કે હવે પછીના સ્ટેપમાં એની અંદર સમાવેશ થતો હશે. હવે પછીના સ્ટેપમાં એનો સમાવેશ થતો હશે. તો આ એક વાત કરીએ આપણે કુળની. એટલે અહીંયા આપણે કુળ પણ પ્રૂવ કરીએ છીએ. ત્યારબાદ એની ઉપરનું એક સ્ટેપ છે કે આપણે વાત કરીએ છીએ ગોત્ર, જેને આપણે કહીએ છીએ ઓર્ડર. શું બોલીએ છીએ આપણે એને? ઓર્ડર. હવે ઓર્ડર કોને કહીશું? તો લક્ષણોમાં સમાનતા ધરાવતા કુળોના સમૂહને લક્ષણોમાં સમાનતા ધરાવતા કુળોના સમૂહને આપણે શેમાં લઈશું? તો એને એક સમાન ગોત્રની અંદર આપણે લેતા હોઈએ છીએ. અને લક્ષણોમાં સમાનતા ધરાવતા કુળની અંદર આપણે જો ઉદાહરણ તરીકે લઈએ તો સપોઝ વાત કરી છે આપણને કે કોન્વોલ્યુલેસી ફેમિલી અને સોલેનેસી ફેમિલી. કોન્વોલ્યુલેસી એ મોટે ભાગે પુષ્પોની ફેમિલી છે. આ એક ઉદાહરણ તરીકે જે આપણે બુકમાં આપી છે પ્રમાણે જોઈએ તો કોન્વોલ્યુલેસી છે અને સોલેનેસી કંઈક એકબીજામાં સમાનતા દર્શાવતા હશે, એટલા માટે એ લોકોને કોમન ગોત્ર પોલિમોનિયલ્સમાં મૂકવામાં આવે છે. શેમાં મૂકવામાં આવે છે? પોલિમોનિયલ્સમાં. આ થયું વનસ્પતિ ઉદાહરણ. જો પ્રાણીના ઉદાહરણમાં લઈએ તો ફેલિડી અને કેનિડી. ફેલિડી કુળ અને કેનિડી કુળ. ફેલિડી કુળ બિલાડીનું કુળ છે અને કેનિડી કુળ એ કૂતરાનું કુળ છે. આ બંનેનો સમાવેશ એક સમાન ગોત્ર કાર્નિવોરામાં થાય છે. શેમાં થાય છે? કાર્નિવોરામાં થાય છે. કાર્નિવોરસ એટલે કે માંસાહારી પ્રાણીઓ. ઓમ્નિવોરસ અને હર્બિવોરસ. એમાં કાર્નિવોરસ એટલે કે માંસાહારી પ્રાણીઓ. તો ફેલિડી અને કેનિડી, કેમ કે બિલાડી પણ માંસાહારી છે અને બિલાડીની ફેલિડી કુળમાં બીજા કોનો સમાવેશ થતો? તો પેન્થેરાનો. એટલે અંદર વાઘસી જેવા પ્રાણીઓ પણ આવી જાય છે. આ બધા એક સમાન લક્ષણો ધરાવતા હોવાથી કૂતરા પણ માંસાહારી છે, એટલા માટે એને કોમન ગ્રુપ કયામાં મૂક્યા છે? ઓર્ડરમાં કાર્નિવોરસમાં મૂક્યા છે. બંને ઉદાહરણ આપણે યાદ રાખવાના. સમજાય છે ને? તો હવે ગોત્ર પણ આપણે પ્રૂવ કર્યું. ત્યાર પછી આપણે લઈ લઈએ છીએ એના માટે વર્ગ. તેનો મતલબ એમ થયો કે એક સમાનતા ધરાવતા ગોત્રોનો સમાવેશ એક કોમન વર્ગમાં થાય. હવે વર્ગના ઉદાહરણમાં આપણે જો લઈ શકીએ તો કાર્નિવોરા ગોત્રનો સમાવેશ જે છે એક જ કોમનમાં થશે. શેમાં? સસ્તનની અંદર. હવે ઉદાહરણ તરીકે લઈએ આપણે કાર્નિવોરા ગોત્રની વાત કરીએ અંદર. બરાબર. બીજા શબ્દોમાં લઈએ પ્રાઇમેટ્સ. મિત્રો, પ્રાઇમેટ્સ એટલે કેવા પ્રાણીઓ? પ્રાઇમેટ્સ એટલે એવા પ્રાણીઓ જે સામાન્ય રીતે
વૃક્ષારોહી છે એને આપણે પ્રાઇમેટ્સ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર વાંદરાનો સમાવેશ થાય. તો કાર્નિવોર અને પ્રાઇમેટ્સ આ બંને, કાર્નિવોરને લગભગ માંસાહારી બધા છે, બરાબર છે, 100% માંસાહારી, અને બીજા પ્રાઇમેટ્સ, આ બધા પ્રાણીઓનો સમાવેશ એક કોમન વર્ગ સસ્તનમાં થાય છે. શેમાં થાય છે મિત્રો? એક કોમન વર્ગ સસ્તનમાં આનો સમાવેશ થાય છે, એટલે કે એક સરખા લક્ષણો ધરાવતા છે. ત્યાર પછીના સ્ટેપમાં જો આપણે આગળ જઈએ તો વિભાગ લઈએ છીએ અથવા સમુદાય લઈએ છીએ. મિત્રો યાદ રાખવાનું, જ્યારે તમે વનસ્પતિમાં વર્ગીકરણ કરો છો ત્યારે આ સ્ટેજમાં શબ્દ વપરાય વિભાગ વનસ્પતિ માટે, પણ જો પ્રાણીઓનું વર્ગીકરણ કરો ત્યારે એનો સમાવેશ થાય ફાઇલમ એટલે કે સમુદાયની અંદર. આપણે બંનેના ઉદાહરણ લઈએ છીએ, આપણે બંનેના ઉદાહરણ દ્વારા તમને સમજાવીએ છીએ. ભાઈ વિભાગ શબ્દ જે છે વનસ્પતિઓ માટેનો છે અને સમુદાય શબ્દ જે છે એ પ્રાણીઓ માટેનો છે. હવે આપણે કીધું કે એક સરખા વર્ગ ધરાવતા પ્રાણીઓ, તો પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ તમે યાદ કરો કે ભાઈ અસ્થિ મત્સ્ય છે, ત્યાર પછીના વર્ગ ઉભયજીવી, સસ્તન, સરીસૃપ, વિહંગ, આ બધા શું છે? વર્ગ છે. આ બધાનો સમાવેશ એક કોમન વિભાગ શેમાં થાય? કોર્ડેટા, જેને આપણે કહીએ છીએ મેરુદંડી. શેમાં સમાવેશ થાય એનો? મેરુદંડીમાં. તો સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને સામી મેરુદંડી, આટલા જે કોમન સમુદાયો છે, કોમન જે છે એનો સમાવેશ કોની અંદર થશે? તો અમેરુદંડીમાં. બાકી આ બધાનો સમાવેશ શેમાં થાય છે? મેરુદંડી સમુદાયોમાં. એટલે કે આ લક્ષણમાં એક લક્ષણમાં સામ્યતા દર્શાવે છે. શું? આ બધામાં મેરુદંડ જે છે એ વિકસિત છે, બધાની અંદર મેરુદંડ હાજર છે, પણ પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી અલગ પાડીએ તો પાછી વ્યાખ્યા કંઈક અલગ થશે. બરાબર છે. પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ વખતે આપણે વિગતે ભણીશું. હાલ તો આપણે યાદ રાખીએ છીએ કે આ બધાનો સમાવેશ એક કોમન ગ્રુપ મેરુદંડીમાં થાય છે, જે સમુદાય છે. હવે અંતિમ છેલ્લો ભાગ આપણે જેની વાત કરીએ છીએ સૃષ્ટિ. તો બધા જ પ્રાણીઓ એક જ માં સમાવિષ્ટ છે, જેને આપણે કહીએ છીએ પ્રાણી સૃષ્ટિ, અને બધી જ વનસ્પતિ એક જ માં સમાવિષ્ટ છે, જેને આપણે કહીએ છીએ વનસ્પતિ સૃષ્ટિ. હવે મિત્રો આપણે વર્ગીકૃત કક્ષાઓના તમામ ભાગોને પૂરા કર્યા છે. હવે તમે ઉપરથી નીચે તરફ આવો. ઉદાહરણ તરીકે પ્રાણી સૃષ્ટિમાં એક પ્રાણીને શોધવું હોય ખૂબ અઘરું છે, એટલે ઉપરથી નીચે તરફ આવો ત્યારે વર્ગીકૃત કક્ષાઓના ક્રમમાં સૃષ્ટિથી માંડી જેમ જેમ જાતિ સુધી વધતા જાઓ. બરાબર છે. સૃષ્ટિથી માંડી જાતિ સુધી વધો. મિત્રો ખાસ ધ્યાન રાખજો, સૃષ્ટિથી માંડી જાતિ સુધી આવો એ કિસ્સામાં શું થશે? સમાનતામાં વધારો અને વિવિધતામાં ઘટાડો. કેમ કે તમે ધીમે ધીમે નીચે જતા વર્ગીકરણ કરતા નીચે જાઓ છો. તમે શું કરો છો? વર્ગીકરણ કરતા નીચે જાઓ છો. એક સરખા લક્ષણો ધરાવતો સમુદાય હશે, તમે પ્રાણી સૃષ્ટિમાં જશો તરત જ તમને બે વિભાજન મળે, મેરુદંડી અને અમેરુદંડી. તમે મેરુદંડી પ્રાણીને શોધતા હોય તો મેરુદંડીમાં જશો, એના સિવાયના પ્રાણીને શોધતા હશો તો અમેરુદંડીમાં જશો. તરત જ તમને વિભાજન મળશે હનુધારી કે હનુવિહીન. બરાબર? જડબા ધરાવતા કે જડબા વગરના. ત્યારબાદ તમે એક કોમન ગોત્રમાં આવી જાઓ છો કે હર્બીવોરસ, કાર્નિવોરસ. કયો? કાર્નિવોરા. તો એનો મતલબ એમ છે કે માંસાહારી પ્રાણીની શોધ કરો છો. તમે વર્ગીકરણ કરતા આગળ આવો છો. જ્યારે તમે માંસાહારી પ્રાણીની શોધ કરો ત્યારે આપોઆપ શાકાહારી પ્રાણીઓ દૂર થઈ જાય છે. એટલે હંમેશા મિત્રો યાદ રાખવાનું, જ્યારે તમે સૃષ્ટિથી માંડી જાતિ તરફ આવો છો કે ઉપરથી નીચે તરફ, એમ સમાનતામાં વધારો અને વિવિધતામાં ઘટાડો થાય. જ્યારે રિવર્સ જાઓ છો એટલે કે જાતિથી સૃષ્ટિ સુધી, આમ જ્યારે તમે રિવર્સ જાઓ છો ત્યારે શું થાય? તો સમાનતામાં ઘટાડો, વિવિધતામાં વધારો. વર્ગીકરણ એ ખૂબ જટિલ પ્રક્રિયા છે, અતિશય જટિલ પ્રક્રિયા છે.
પણ એને જો તમે સમજો તો બહુ સરળતાથી તમને સમજાઈ જાય છે અને એમાં કોઈ તકલીફ પડતી નથી. મેં મેક્સિમમ ટ્રાય કર્યો છે કે તમને બહુ જ સરળતાથી આ સમજાઈ જાય અને કદાચ એક જ વિડીયો લેક્ચર આના દ્વારા તમે વર્ગીકૃત કક્ષાઓને બહુ જ સરળતાથી સમજી શકશો. તમને બુકમાં 3-4 ઉદાહરણ આપેલા છે જેમાં આખું એનું વર્ગીકરણ દર્શાવેલું, જેમ કે આંબો છે. આંબાનું વૈજ્ઞાનિક નામ થાય મેન્જીફેરા ઇન્ડિકા, બરાબર છે, મેન્જીફેરા ઇન્ડિકા. એનો સમાવેશ થાય કે એનું વિભાગ જે છે એ શેમાં આવશે? આવૃત બીજધારીમાં આવે. એનું કુળ એનાકાર્ડિયેસી. આ રીતે આપણે વિભાજન કરતાં કરતાં છેલ્લે જઈએ તો જાતિ અને પ્રજાતિ મેન્જીફેરા ઇન્ડિકા સુધી આપણે પહોંચી શકીએ છીએ. એ તમને 4 નામ આપેલા છે, કદાચ 1 માર્ક્સના પ્રશ્નમાં પણ એ પૂછાઈ શકે. મિત્રો મેં ફરીવાર કહું છું, મહત્તમ ટ્રાય કર્યો છે બહુ જ વધારે સરળતાથી અલગ અલગ ઉદાહરણો દ્વારા વર્ગીકૃત કક્ષાઓને સમજાવવાનો, અને તમને પણ મને વિશ્વાસ છે કે સંપૂર્ણપણે સમજાઈ જશે. અને એકવાર આ કમ્પ્લીટ સમજાવ્યું તો જ તમને ટેક્સોનોમીમાં રસ જાગે અને આગળના અભ્યાસક્રમમાં પણ આપણને મદદરૂપ થાય. આ લેક્ચરને મિત્રો 1-2 વખત જોજો, નોટ્સ એની બનાવી લેજો અને કમ્પ્લીટ લેક્ચરને તૈયાર કરજો. હવે પછીના લેક્ચરમાં આપણે એક જ લેક્ચરનું કામ બાકી છે અને પહેલું પ્રકરણ જે છે પૂરું થશે. મહત્ત્વનો મુદ્દો આપણે આજે પૂરો કર્યો છે. કોઈ પણ લેક્ચર મિસ ના થઈ જાય અને તમને ટાઈમે મળી રહે એ માટે ચેનલને કમ્પલસરી સબસ્ક્રાઈબ કરો. આજે જ સબસ્ક્રાઈબ કરો, જેથી દરેક લેક્ચર તમને કન્ટિન્યુઅસ મળતું રહેશે. થેન્ક યુ.